અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ અમન માર્કેટ 2માં આવેલ HK ટ્રેડર્સના સ્ક્રેપ ગોડાઉનમાં આજે બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર DPMCના ફાયર ટેન્ડરો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગોડાઉનમાં રહેલા સ્ક્રેપના જથ્થાના કારણે આગે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ પણ નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ અન્ય એક સ્ક્રેપ ગોડાઉનમાં આવી જ આગ લાગી હતી. વારંવાર બનતી આગની ઘટનાઓના પગલે વહીવટીતંત્ર દ્વારા આવા ગોડાઉનના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. 2 દિવસ પહેલા અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર આવેલ નોબલ સ્ક્રેપ માર્કેટમાં 11 ઓક્ટોબરની મોડી રાત્રે એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આ આગના કારણે ગોડાઉન નજીક આવેલા ભડકોદરા ગ્રામ પંચાયતની વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ પર એકત્ર થયેલો કચરો પણ સળગી ઉઠ્યો હતો. આગની જાણ અંકલેશ્વર DPMC ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઇટરોની 3 ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી, જેઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં ભરેલો તમામ વેસ્ટ પ્લાસ્ટિક કચરો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વરમાં વારંવાર લાગતી આગના કારણે અંસાર માર્કેટ, નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં જાણે કે આખું સળગતું હોય એવું દેખાય છે. તો શું GPCB, પોલીસ અને તંત્ર શું આવા ગોડાઉન માલિક સામે યોગ્ય કાર્યવાહી કરશે કે પછી જેસે તેમ જુએ જશે ભવિષ્યમાં, એવું લાગી રહ્યું છે. અંકલેશ્વરમાં ભોપાલ કાંડ થાય તો નવાઈ નહીં, કેમ કે અંકલેશ્વરની આજુબાજુમાં આવેલ ભંગારના ગોડાઉનમાં વારંવાર આગ લાગે છે અને રાત્રિના સમયે ભંગારિયાઓ કેમિકલયુક્ત કોથળીઓ અને જે અન્ય વસ્તુઓ તેઓને આવક ના થતી હોય એવો કચરો જાહેરમાં તેમના ગોડાઉનમાં બાળે છે, જેનાથી સમગ્ર અંકલેશ્વરની આજુબાજુમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડે છે અને ભયનો માહોલ સર્જાય છે. આજની આગને કાબૂમાં લેવા માટે 8 થી 10 ફાયર ફાઇટરના લાઈબંબાથી આ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી આગો ન લાગે તે માટે થઈને GPCB અને તંત્ર દ્વારા સઘન તપાસ કરીને આવા જે પ્રદૂષણને નુકસાન કરે છે એવા ભંગારિયાઓ સામે યોગ્ય પગલાં ભરે એવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે જોઈએ કે તંત્ર શું કાર્યવાહી કરે છે. નમસ્કાર. આજરોજ અંકલેશ્વર અમન માર્કેટ ભડકોદરા HK ટ્રેડર્સમાં અચાનક આગ બપોરના 4:30 કલાકે લાગેલી હતી. આ આગ ભંગારના ગોડાઉનમાં લાગેલ છે. આગ કયા કારણોસર લાગેલ તે જાણી શકાયેલ નથી. એની અત્યારે ફાયરની ટીમ આગ ઓલવવાની કામગીરી કરે છે અને ઘટના સ્થળે પોલીસની ટીમ અને ફાયર ટીમ તેમજ DPMCની અંકલેશ્વરની ટીમ હાજર છે. આજે અંદાજિત 4:30 વાગ્યાની આસપાસ અમને એક ફાયર કોલ આવ્યો હતો કે ભંગારના ગોડાઉનમાં આગ લાગેલી છે. તેથી તાત્કાલિક અમે અમારી ગાડી રવાના કરી અને પાનોલી ફાયર સ્ટેશનની ગાડીની મદદથી અમે આગને મહત્તમ કાબુમાં મેળવવા પ્રયત્ન કરેલો છે અને હવે થોડીક વારમાં અમે આગ પર કાબુ મેળવી લેશે અમને આશા છે.